આજ મારે એક રહસ્યમય વાત તમારી આગળ કરવી છે. અમારા અજય બાપુ બેઠા છે, સાધુ સંતો બેઠા છે. ખાલી ભાગવત કથાથી પિતૃ તરે એવું નથી. રામ કથા ક્યારેક બેહાડો તોય પિતૃ તરી જાય મારા બાપ. હે કેમ કે સુખદેવજી મહારાજે શરૂઆત કરી છે વ અક્ષરથી. કેમ કે સાહિત્યની અંદર વ અક્ષર છે અમૃત બીજ છે. જે મરતો હોય ને એને અમૃત પાઈ દો એટલે જીવી જાય સાહેબ. પણ આજ રહસ્યમય વાત એ છે કે જેમ સુખદેવજી મહારાજે પરીક્ષિતને તારવા માટે વ અક્ષરનો પ્રયોગ કર્યો, એમ આજ રામાયણની અંદર પણ મારો તુલસી વ અક્ષરનો વર્ણનામ અર્થ સંહારમ રસનામ છંદસામપી વ અક્ષરથી શરૂઆત કરી. રામ કથાથી પણ પિતૃ તરે છે. વ અક્ષર અમૃત બીજ છે. અને કીધું કે અંત સમય જેનો નજદીક હોય ને પ્રથમ તો ભગવાનની અંદર ભાવ રાખો. ફલારુભાઈ જય હો. ભગવાનમાં ભાવ જગાડવા શું કરવું? ત્યારે કીધું કે ભગવાનમાં ભાવ જગાડવાના 3 સાધન છે: શ્રવણ, સ્મરણ અને કીર્તન. હે રાજન, ભગવાનને પ્રસન્ન કરવા માટે આસન જીતવું જરૂરી છે, શ્વાસ જીતવો જરૂરી છે, સંગ જીતવો જરૂરી છે, ઇન્દ્રિયો જીતવી જરૂરી છે. પણ મારા પિતાએ મને એક સંહિતા ભણાવી છે અને એનું નામ છે શ્રીમદ ભાગવત. અને એ ભાગવત 7 દિવસ સુધી જો તું મન કર્મ વચનથી સાંભળ ને તો તારી કાયાનું કલ્યાણ થઈ જાય. આ બધી જ વસ્તુ, આસન જીતાઈ જાય, શ્વાસ જીતાઈ જાય, સંગ જીતાઈ જાય, બધું અંદર થાય. હા, અને એથી આજ સુખદેવજી મહારાજ કહે છે કે ઇદમ ભાગવતમ પુરાણમ બ્રહ્મ સંહિતમ અધિકવાન દ્વાપરાદ પીતું દ્વે પાયના. સ્થૂળ ધ્યાન અને સૂક્ષ્મ ધ્યાનની કથા કહી. અને મેરે ભાઈ બહેન, સૃષ્ટિ સર્જનની આખી કથા કહી છે કે આ પૃથ્વી કઈ રીતે પ્રકાશમાં આવી.